હિસાબ ચમ મળતો નહીં. રસોઈ ડીગઈ કોણો માત્ર આ બરોબર કોઈ ફાવતું નહીં. બગડા સુધી ભણ્યો એમાં લગ્નના હિસાબ કરવામાં આવે ને એટલે તો બહુ મગજમારી થાય યાર. નહીં સેટિંગ આવતું. એક કામ કરું, એકલાથી કોઈ વરે એમ નહીં. આ તો પેલા તો કેટલો કઈ ગયા ખાસું બધું કઈ ગયા ખાવાનું બનાવવાનું ચોલ્લો કરવા આવવાના. એ 2800 માણસોને કીધું, 200 કે 2800 માણસોને કીધું તો એક તારનું જોઈ લો વળી મળે તો હિસાબ. રસોઈ ડીગઈ કોઈ સેટિંગ આવે એમ નહીં. કંટાળે હું તો એક કામ કરું તારા બસ શંકર એના પાન જાઉં એ વળી સેટિંગ કરી આલશે. એ મારા ભાઈ જ છે. પેલા ફકિયાને બોલાવું, બધા ભેગા થઈને હિસાબ કરીએ તો કોઈ સારું લાગે. રૂપિયા ચારવાની સારું લાગે ને કે એકલોથી કોઈ વરે એમ લાગતું નહીં. હવે બેઠો બેઠો વગડે, બેઠો બેઠો હિસાબ થાય અને જવા દેજે ક્ષેત્રો અમુક ફરતો ફરતો. હા ઉભા પછી બેઠો તો તે પગે ચડી ગયા ને બધું. હું તો થાચી ગયો, પૈસામાં થાચી ગયો. પૈસામાં પૂરો થઈ ગયો. કેટલા કોઈ તો બાબરીઓ કરીને, કોઈ તો લુગડો લાવ્યો ને કોઈ તો વળી અક્ષરના બૂટ લાવ્યો. કેવું કેવું પહેરવાનું લાવો હોય કોઈ. આ જો કે ઠઠાડાનો તો પાર નહીં, રૂપિયા તો કોઈ નહીં. શેર લાવીને શેર ખાઈએ તો કેટલી દાદા ગણી જેટલું આમ જબરજસ્ત પેલી પછી સોનો મને હેડે હેડે એના પહાન છીન નીકળું પણ એને બોલાવો નહીં. વળી હોમ ચાલે બોલાવો તો જ બોલવું. અને બોલાવો તો રૂપિયા ચાલે ને એને ફાયદો ના કરાવો તો પછી મને ઓળખે કોણ દે. હા પછી જવા દે જ લાગે કોઈ દીધી. અલ્યા ભાઈ શંકરભાઈ કઈ નો વાટ જોઈ રહ્યો. અલ્યા ચોકડી 2 કલાકથી ઉભો હું. હિસાબ મળતો નહીં ને યાર મને. હાલો હિસાબ લ્યા. અલ્યા કેટલા વત્તાકાર ને ભાગાકાર ને કેટલું લખ્યું પણ કોઈ હિસાબ મળતો નહીં. આ નહીં પેલા છોકરાને ચોલ્લો આવવાનો એનો હિસાબ યાર. 250 માણસો જમવાનું કઈ ગયા તમને ખબર નહીં. ચોલ્લામાં 250 માણસો બોલાયા. લક્ઝરી લઈને આવવાના હતા ને. હાલથી ભાઈ થાચી જા. હાલથી થાચી જા. સાચું કહું ના પાડતો. અલ્યા હોય યાર 20-25 જણા યાર. હા તો 250 ની વાત કરી એટલે મારે સમજવાનું શું યાર. આ તો 2 જોનોની વાત કરી યાર. મને તો ઢેચણા કરવાની વાતો કરી રહ્યા બધા. તો એક કામ કર, તને ઢેચણો કરવાનું કે તો આપણે એને ઢેચણે કરી નાખીએ. તો એવું કરતા હોય તો સારું યાર. કોઈ ફાયદો થાય એટલે તો પછી બેસતા ન હોય. બેસ. આ હું તો થાચી ગયો હાલથી જ. લે નોણું કેટલું હાલ્યું? કશું હાલ્યું નહીં હાલ તો. કેમ? 500 રૂપિયા ફેવરેલા. હા 250 માણસો જમાડવાર એ તો કોઈ મારા કાં હાલ રૂપિયા જ નહીં યાર. તો એમાં તમને ભેગા કરવાનું કહું હિસાબ મળતો નહીં. જોજો આ બધો હિસાબ કરી 3-4 વખત કર્યો પણ થતો જ નહીં. તો પણ મારી વાત ખબર. 250 માણસોનું જમાડવાળો એટલે સારું કેટલો પૈસો મિનિમમ તને થાય ખબર પડે? કેટલા થાય? ચોખ્ખે ચોખ્ખું કે ને ભાઈ જે હોય રૂપિયા કેટલા તોડવા પડશે? હા એટલા તો યાર 250 થી 300,000 થાય ને. આગળ તો કોમ કર. જો ગરમી તો પડે જ છે બરાબર. કેરીનો રસનો આયોજન રાખવું. આમ તારો ચલામ પટાવું એમ કહી દે ને. ચોખ્ખે ચોખ્ખું 2-5 પડશે. પટી જાય. પટી જાય. એવું કરતા ને કહો કે યાર 2-5 ખાવ 250 માણસો રંધાય એવું. એવું 250 માણસો ને 5 પટી જાય. પટી જા એવું. હા 500 રૂપિયા આગા પાછા થાય. એને તો વાંધો નહીં. કોઈ જબડું ખવડાવવું નહીં. એના માટે શું કરવાનું ખબર? આમ તારે હું ગોઠવવું આમ ખાવામાં. ગોઠવવાનું તો યાર આ બધા ગોઠવવું આમ ગોઠવવા એવું થોડું ગોઠવવાનું. હા ચોલામ કેવું હોય? ચોલામ કોઈ એવી થોડું ખવડાવવાનું આવે યાર. એક કામ કર. એક તો છોકરાને મેં ઠેકો ખબર. તું બીજાના બહારના બોલાય ને તો 1400-1500 રૂપિયા લઈ જા રોધવાના. અને તને કોણ રોજ છે આવડે તો?
તો સૌથી સારું તાણ ઘરના રોતા હોય તો હું લે ના પાડું. તારે 500-600 રૂપિયા બધું પટી જા. હવે એક કામ કરજે, હા પેલો ફક્યો અબાને તો બેસી રહ્યો. એ ફકે બકે જોઈને બોલાયો તે જો ચાટણી બાલ નહીં આવવા દે. એવું એવું ના ના તોય રૂપિયા ચાલે દયા લાવશે લે. જો ગરમી એક તો તું એ થયો ને હું એ થયો. ગરમી તો બહુ એટલે પડે 50 ડિગ્રી. આપણે ખાવાનું રાખવાનું ખબર જો દાળ ભાત ગુલાબ જાંબુ અલે વચ્ચે ચો ગુલાબ જાંબુ લાવ્યો યાર, બધું ચાહણી ને બાહણી તો કયો બનાવે. મોહન થાર બનાવે તો બબેન તતન ઢેપા ઉસકાવશે લ્યા. અને ગુલાબ જાંબુ હોય ને જો ઘણી વસ્તુ આવે નકરી ચાહણીની બનેલી એટલે તો ચાહણી પી જાય તો ના મારી વાત ખબર એ પેલા ગુલાબ જાંબુ આલે ને એટલે એવો એ જેવો ખાય ને એવું એનું મોઢું ભઈ જાય. ભાઈ જાય કે દહ ખાય ભઈ જાય કશું કોઈ નહીં, થારમાં કશું ના મેલે. એટલે મારી વાત ખબર મારે વેચવા આગળ ગુલાબ જાંબુ તો જોયા તા ચોલ્લોમાં હોય દાળ ઢોકળી જેવું કોઈક બનાવવાનું હોય. અને કાળા મળી એ તું એ યાર મને સોલી નાખે એ વાત કરે, બાલ ના ઉગવા દે તું વાત કરે. એટલે સોલવાની વાત નહીં કરતો. પછી એના કરતા પેલો ફક્યો હારો યાર. 250 મરચું નાખતા હોય ને ઇન્ડિયા કે હારા 700 મરચું ગુલાબ જાંબુમાં વાહ મરચું નાખવાનું ગુલાબ જાંબુમાં. વાહ તારા જેવો માણસ તો જોયો ના લ્યા તું એ કોક ને યાર. એટલા બધામાં થોડું થોડું નાખી દે શીખું લાઈ બનાવવાનું. એટલે મારા ઘેર કોઈ આખી જોનનો ડબલો નહીં રાખતો હું, તે તું શીખું લાય બનાવવાની વાત કરે યાર. મારા પાસે તારા રાશિ નહીં આવે તારા પેલા ફક્યાને બોલાવો તો બોલાવજે ભાઈ. તે માં હંગાતી હેડજી લે હેડ ને તા હંગાતી આવું. ઘણા દાડે આ બાજુ લવણો કર્યો. તો અમારો હમો ચો લમણા કરે યાર, તો જોતોય નહીં આમ પાહો મારીને. તારું તો કોમ જ કેવું આ ટાઈમ ડોબો નહીં બધે આજુબાજુ. તે ડોબો બાજુ આખો દાડો તો હમો ના થાય લ્યા. અને તાણો અડધો દાડો થાય. એક 10 મિનિટ થાય સારું હોય. આ મોટી મોટી બાજરી બી વાટીને ઠોસકા તું તે આપણા બાપની થોડી છે. આપણા બાપની નહીં ભાઈ. આ બાજુ અવતારો થોડા. હા એ બધું હોય મારો બધો બૂટ હું તો કદી કાઢતો જ નહીં પહેલા ચીરી. કાઢી નાખવાનું કરવા આ તમે કોઈ કોમથી અલે આવ્યા? મારી વાત ખબર એનું બધું કે કર. બરોબર બોલો. તઈ ઢોર હતા એ હાલ લીધા ને 250 માણસો જમાડવામાં આવવાના. હા કોઈ જોનાબા નહીં ગો. તારી એ જો એ જ પ્રશ્ન લાયો કે ના આવ્યો લે હવે જવાબ હાલ ઉચ્ચેલ હાલ. અલે ભાઈ ફકીયા હા ચોલ્લો આપવાનો છોકરા બરોબર. હા હા બરાબર 250 માણસો કીધો એટલે હું વત્તાકાર ને ભાગાકાર નો હોય મિલવો પણ મળતું જ નહીં. વાંધવાનું કેટલું બાપરે બાપ એના તો પૈસા જેટલા થાય ખબર. કમસે કમ લાખ રૂપિયા તો ગણી જ નાખો. કેટલા 1 લાખ. ના પાડી આવું રવાની છે હે ના પાડી આવું. 250 માણસો મારા મને કોઈ જોન આપવાની. આ તો કે ચોલ્લો આ તો થકવી ના કઢ્યા તેને કઈ ના કહ્યું ત્યાં તો થઈ ગયા છોકરો તો 5 રૂપિયાની મજૂરી કરતો નહીં થાકી ગયો એકલો ને એકલો યાર. તે તું એક કામ કરજે. તે મારી વાત સાંભળો કે પણ આ ગરમી ઠોકે જબરજસ્ત. તે માણસો તો તમે 250 કીધા તે 150 જ માણસો લગભગ આવે તો આવે. પણ હું એને એમ કહું કે 250 માણસો કીધા કે ના કીધા બરોબર. તે હાવા 100 જણાનું જ રોધવાનું લે. હાલ ગરમીનું કોઈ ખાતું નહીં એ લે તું એ હવા 100 જણાની વધારે પડે લે. તું એ પહણ રહીને વસ્તુ કરવા ફરી રહ્યો એ તો સમજ એવું નહીં રાખો. 250 માણસો કીધો અને તમે હવા હવા માણસો કહો એટલે મારી ઇજ્જત કાઢવા માટે ફરી રહ્યા તમે. ભાઈ ગરમીનું કોઈ ના આવે લે. કાલ પમદાર કોઈ 500 માણસો વાંધો પણ મરચું રોટલો વાંધો હેડ બધા મરચું રોટલો બનાવી દેવાનો. હે ભાઈ મરચું રોટલો બનાવો ને તો ને કરવાનું કર ભાઈ. એક ઘરે ભરી વઘાર તો મરચું ના ચાલી રહ્યો ચાલી રે 10 કિલો લાઈન તાણે તો કોઈ ના પાડશે. પણ વેવાય તો ના પાડે પણ આપણી ઇજ્જત નું હું ઇજ્જત ના જાય મરચું રોટલો મજા અલા આવે. વેવાય તો ના પાડે પણ વેવાય ના બીજા માણસો કોઈક મહેમાન આયા હોય નું તમે થકવી નાખવાની વાત કરો યાર. પણ થકવી નાખવાની પડે. જો પહેલી તો દાળ ભાત જ કરવાના. બરોબર બરોબર કે હા એ જ આ તો રસગુલ્લા કે છે. હા ગુલાબ જાંબુ રસગુલ્લા ને બધું એવું. તો ભિખારી કરત 1 લાખ ના તો ખાલી ગુલાબ જાંબુ જ ખાઈ જાય વસ્તી. અને ચાણી કેટલા થાય? ચાણી ના પૈસા ગણ્યા નહીં. 50 રૂપિયા ખોટ છે. અલ્યા હું એમ કઉ છું કે ગુલાબ જાંબુ ખાય ને એટલે હળી લઈ મોઢું ભઈ જાય એટલે બીજું શીખું ખાવાનું મન ના થાય લ્યા. આટલા દાળ ભાત ખાઈ અને ઉભા થઈને અને નાહી જાય કોક
લેબડા ઓઠ કેવી વાત કરે પેલું શીખું ખાઈને દોડે ઓઠે પેલું ગળ્યું ખાઈને નહીં ગળી તો ભાડે તો આપણને ટાલ બેહાડી નાખે એની વાત હા કરે તમે તો તમે જે ગળું લાગે એ કરો ને ભાઈ હા ભાઈ હે કેટલા ખાય પેલા ગુલાબ જાંબુ તો ખાજા ખાઈ જાય દસ તો ઉઠાવે યાર વધાર મેઠાઈનો ચકતો 10-12 ખાઈ જાય તો એનું શું રહ્યું ને એનો છોકરો રમે જાય ને પોચ ગુલાબ જાંબુ ખાઈ ખાઈ જાય તો મારું મોનો તો પેલા તો દાળ ભાત રાખો અને હું એમ કહું કે કોક ને બોલાવવાનો નહીં રોધવાનો હું શું લ્યા પણ રોધવા વાળા આપણા ઘરના થઈને રોધશે પણ વાત તો પૂરી થવા દેતા નહીં એટલે ચાહણી એટલે ગળા નહીં બનાવવાના તાણ એ ખાઈને ડાયરેક્ટ લેબડાના સોયલા હોદે એવા બનાવવાના છે એવા ગુલાબ જાંબુ કોઈ ના ખાય એની વાત કર કે ઉપરથી આપણી બધી બેકાર જાય બનાવેલું આ ચેવા ગુલાબ જાંબુ હતી એક ખાઈને છો લાખોર સોયલા કોરતા થઈ જા મને પૂછ ને તો કેવા બનાવવાના એવા તો કેવા બનાવવાના હજી તારે પૂછ આ બધું પડશે એટલે આમ કે ને ભાઈ મને સસ્તું પાડી આલો સસ્તું હમ સસ્તું તો હવે પેલા તો દાળ ભાત કીધા તમને તો આની દાળ લાવશો મશીનની લાવશો ના તાણ? ના ચાલે યાર ચણણ લાવવી પડે હા ચણોણી તો તે તો મોય આવે એવું કરી મશીનની લાવો મારું મોને તો અને ફોતરો વાળી લાયા હતા હા. મગની ઓ, બરોબર પણ એ મૂકી પડી જાય એટલે 500 રૂપિયા આમ કહો હવે તમે હવે વાદળી સાથે પૂરું તો કરવું પડશે આ બધું થઈને પડશે લગભગ 25,000 તો ખરા જ પણ મારું કેવું મળી જાઓ હમ? કંટ્રોલ વાળા કોણ છો હા તો બરોબર ચોખાઈથી જ લાવો કંટોલિયા હમ? અને મેઠી લાવવાનો એ તો મારે ના ના એક કામ કરો હવે તો બાસમતી આ પેલા ડીમાર્ટ માં લઈ જા ડીમાર્ટ માં ના ના આ લોબા બરોબર લોબા ચોખા લા લોબા ભેબડિયા ઓલે તો યાર હમ. થોડો ચીજો થોડો બરોબર મગજમાં વાત જ નહીં લેતો યાર તો આપણે કહીએ તો વાપરતો જ નહીં માં કંટ્રોલ મારો હતી ને ઈઝી નહીં ચાલે એટલું તો ના ચાલે એટલું તો 10-12 જણો ખાઈ જાય હમ? તાણ 10 કિલો ચોખા આવવાની યાર 10 કિલો ચોખા તો ના જોઈએ 2 કટો તો તાણે તો પૂરું પડશે આ તો 250 માણસો ની કે આપણે 50 વાની તો ના પાડે એટલે તું પૂરીઓ બનાવવાનું કે હજી ચોખા રોધવાનું કહું છું અરે મારી વાત વાપર પેલા કંટ્રોલ માં જા ને પેલું નહીં આવતું દાલદા જી દાલદાની રોટલીઓ નહીં બાંધી લે તંદૂરી થોડી થોડી રોટલી બનાવી લે શું કહેવાય તંદૂરી રોટી જોન વાળા થોડા આગા પાછા થઈ જાય એટલે ફટાફટ કહી દેવાનું કે જોનાયો ફટાફટ ખાઈ લ્યો નકર આ તંદૂરી રોટી છે તંદૂરી ફટાફટ ઠંડી થઈ જાય તો કોઈ કોમની નહીં રહે ચોબડું બની જાય ચોબડું પછી અમે અમારા કોને હાથ છે ને એમ કહેતો ભાવ એ તો જેમ ઠંડુ થાય ભાઈ આમ ખેતો તો ખેતો એ અમારો વિષય તમે સોયલાવું કરવા ગયા હતા હવે તો આ બનાવ્યું આટલો ઠપ્પો કરવાનો આગળ જેને ખાવું હોય ખાય એકમાં તો ધરાઈ રહે કે બાપજી સારું કરજો યા એવું કેવો તો જો બાજરીના રોટલા ના બનાવ્યા બનાવ્યું હોય તો કહેવાય કે ના નહીં બનાવ્યું આપડે આટલો બધો ઠીપડો કાઢો ને ચોબડું નકડું બધી વાત કરો ને તમે હમ? અને કઢી ને રોટલા આ ઉનાળો ચાલે તો હું એમ કહું કે બાજરી રોટલો ને કઢી ખવડાવી હોય તો અને નવરી દહીં ની કઢી બનાવો ચાલશે તો સૌથી સારું હે સૌથી સારું 25-30 માં પેઈ જાવ કારણ કે દહીં ને સા તો બધું ઠંડુ આવે એને ગરમ કરીએ ને આપણે બે કઢી વાટકા પીએ તો ધરાઈ રહ્યા તે એવા 250 માણસો નું ગણક પછી આખું અડધું ટેન્કર જો એટલે સાહે તો મારું કેવું મોનો તો એક વાત કહું પહેલા તો આપણે દાળ ભાતનું સેટિંગ કરો કે પહેલા ચોખા લાવો અને દાળ લાવો અને કંટ્રોલમાં તેલ લાવો 3 વસ્તુ તો પટી જાય પણ હવે પટાવવાનું હોય છે એટલે આમ તમારે પણ હું એમ કહું કે મારી વાત ખબર કોઈ 250 મહેમાન એના ઘેર નહીં આવ કોક તારું હગું હશે લ્યા એ મારી એક ચાર ની મને કોક ઓળખતો હશે ને મારું હગું હશે અને મેં એમ કીધું જો એનું નાક રાખવા માટે એનું કોઈ ખારું થાય કોઈ પોચ માણસો એમ કે અમારા વ્યવહાર કોઈ ખારું રોધ્યું ગુલાબ જાંબુ અને સૂટી સેવ બનાવતા શું થાય એટલે સૂટી સેવો એટલે તું શું કે સૂટી સેવો એટલે હું સૂટી સેવ એટલે પેલી નહીં આવતી લોબી લોબી ફૂલવારી ઓહો ઘાટ કરતો ગરોમણ વધારે રીએ થાય રહ્યું એને કહેવાય સૂટી સેવ એનો મતલબ શું થયો ફૂલવારી એ બધી સાચી વાત શંકા પણ આ તો ગુલાબ જાંબુ ને ફૂલવડી કીધી ને એમાં તો વસ્તી ગોડી થઈ જાય ખાવા ની વાત કર અલ્યા તું એ હમત કદી ફૂલવારી ખાધી કે ના ખાધી લ્યા? ખાધી પેલી લાલ ગોઠિયા વાળી આવે કે હા એ શીખી દાળ બનાવવાની છે ને તું હમત તો ચમ નહીં એવી વાત કરે તો ઘર ચટું નહીં બનાવવાનું બધું એક ગાડી ચટ્યું ને એક શીખો તમે બે લડાવો એવું લાગે પણ આ મોનતો જ નહીં ને હવે હું એક કામ કરતા હોટલમાં લઈ જઈને ખવડાવી દઉં હા તો બરોબર જા 5 લાખમાં પેવું તો ઈ જા ના ના એ તો કોઈ વધારે ના લે
એ તો પેલા આપણે શું કહેવાય ખાવાનું કેવું હશે એ કઈ ખબર કેવું પૂછીને લઈ જાય એને પૂછી ને એને કીધું હે. મને તો ખબર હે લ્યા એ પૂછ પૂછ તો હું ભાવ મળે એ તને શું જવાનું કરવાનું ખબર હાથે ને હાથે શાક લેવાનું હાથે ને હાથે સા લેવાની પછી હાથે ને હાથે થાળીઓ ધોવાની જૈન મૂછી આવવાની અંદર 10 રૂપિયા ઢાલો કરવાની એની પૂછ અરે આપણે તોય રાખવું નહીં બીજા હે પણ તમે શોર્ટકટમાં પટાવો કે સસ્તું કેવું પડશે રોધવાથી તો સસ્તું તો એકઈ નહીં પડે 50-60 હજાર તો થાય જ. શંકો કોક કહેતો તો એ તો ભાઈ કહેજે ફટાફટ પાડાવા બાકી શંકર ફટફટ બોલજે હવે હું તો કીધું દાળ ભાત કરી દે અને કીધું નહીં તને ફૂલવરી કીધું હું કીધું છૂટી સેવો કે એ છૂટી છે એવો એક બનાવી દે એ બે ચાલે એટલે તું રોધે ખરો તને આવડા ખરું હું તો તમને કઈ થાચ્યો આ મારે તો જીભની નાળે કહી જી લે તમને જે ગળું લાગે એ તમે કરો ને એક કોમ કર ઓય તને 1000 રૂપિયા આલે હા. આ પોણીના હા બીડીઓ પીવા માટે હા તું રોધી નાખજે તારે રીતે પણ ખૂટવું ના જોવું હા તો એ પછી મારા છોડી દે તારે એમ કે કઈ નો સમજાવું યાર હા તે હું લાવું કે કોઈ ને ખાલી મરચું લાવીને આલે મને બીજું કોઈ લાવવું નહીં એટલે પાછો અરે મરચું કેસે તો તમ કે આલ્યા તો મેં ખાલી મરચું મારા પાસે ના કૂટું જો બીજું કોઈ નહીં કેટલું લાવવાનું છે બે ઠેલા લાવો ના લ્યા તાણે અડધું દરેલું પટ્ટા વાળું રેશમ પટ્ટા અને અડધું શીખું અડધું શીકું અને લીલા મરચા અને હુકા એ હુકા બુકા નહીં નાખવાનું તો પછી બધું મારામાં આવ્યું રોધવાનું તો દાળમાં ના નાખવાના એ બધું આવી ગયું આનું કેવું એમ છે કે બધું શીખું લાય કરીને અને ખવડાવવાનું છે. બીજું કે પેલા મોટા મોટા કુલર આવે ને એ મંગાવતો નહીં ચોખ્ખી વાત છે સમજાઈ દેજે પછી હે. વાયરો ખાઈ જા ને કે વાયડો ખાઈ જા બધું શીખવે ખાઈ જા બીજું કે મોઢો આખું ઘર ના ઉતરતું હે? એક જ મોઢો રાખજે ખાલી ગ્રાઉન્ડ ખાલી ગ્રાઉન્ડ કો 10-15 જણા ખાઈ શકે જેમ જેમ વેરા થાય ને કોઈકો ખાવાનો ટાઈમ જાય કોઈક અમુક પડેકા લાવે બરાબર કોઈ ઠંડુ લાવે બરાબર નકર એક મોઢો મોટો રાખે ને તો આના 12:30 વાગી જાય ચોખ્ખી વાત છે તો બરાબર હા. કુલર ના મંગાવતો એટલે હું કહું અને આ તો હું ના હમું તો આખું હું એમ એટલે 1 વાગે પછી જમણવાળા જ ચાલુ કરવાનો તું વાત વાપર મારી ખરા રણમાં હા તું વાત વાપર હું ઘેટ આગળ તું ઉભો રહી અને એ હગું હોય કે ના હોય હગું કાઢીને પેલી સાઈડ લઈ જઈએ તડકા ફેવરી લાવે ને એટલે ખાવાનું મન મોહી જાય સમજી ગયો અરે હું કે ક્યો આમ લઈ જાઓ પેના લઈ જાઓ એટલે 500 રૂપિયા ખીચામાં પડ્યા હોય તો કોકની દુકાને તો જઈને ઉભા રહીએ તો આપણે પેલા હોમવાળાના પાસેથી પૈસા કઢાવવાના કે આપણે કાઢવાના યાર. હું તને શું કહું હમણાં એમાં જેમ કે પેલો ઠંડુ બંડુ પીવો તો ના પાડશે એ બધી વાત છો તને 5 કિલો મરચું આલીને છૂટો હું ભાઈ ચાલી એટલે બન તારા બધું બરોબર એ તો પછી મારામાં જ આવ્યું તાણે બસ તાર મત ભાઈ હું શું કહું તને તારે આબુ તો આવજે ને કોઈ નહીં મારે તારે શબ્દ છે બરોબર તારું ઠેકોણ નહીં યાર તું તો વધારે બધું કીધે જાય કાલે હું તો દાળ ભાત નું કીધું હે તો દાળ ભાત બનાવડાવતા છે આ જે કે કરતો યાર તો હું મરચું રોટલો ખવડાવવાનો હવે એનું આયોજન કેવું એ ભાઈ. મરચું માગે બધા મહેમાનોના ઘેર નહીં આવવાના હો ભાઈ તાણે અડધા મારે આવશે ને અડધા તારે આવશે તારું હગું ને કરશે ને મારું ને કરશે ને ઓનું ને કરશે તું બધું માથો ઓના ના ડો હા પણ ખાવાનું તો મારા ઈ હે કે યાર તાણે મહેમાન મારા ઘેર આવે કે તારા ઘેર આવે પણ ખાવા તો આના ઘેર જાય તો કણ આયા છે બધા 250 માણસો મારે ઘેર આયા છે મોડવો તો બધો એ ટાઈમે તારું માં થોડી મોજૂદ રહેવાનું તું એ ચોક પડતો હશે નહીં તો અંદર કને ખાવાનો ભાવ પૂછવાનો અલ્યા તું એ પેલો બહેરો કોઈ આવતું છે એ નહીં આલે ભાઈ અલ્યા મારી વાત ખબર જો લગ્ન ના દાડો કોઈ બધા આયા હોય માણસો બરાબર એ ટાઈમે તને હોધવો છો અરે મારે તો હાજરી હશે તમે ના હોય હાજરી ચોય ચોય ફરતો હોય ને મહેમાને કોઈ એમ કહેવાનું કે લે મેં ખાધું નહીં કોઈ કહેવા આવવાનો એને તો નહીં કે પણ પેલા હોમા વાળા તો કે હા ને એરો ફોન હોના ટાટકાવશે આમાં કારણ છે એવું ખબર જો આપણે બધા જ્યાં હોય એટલે બધા ઓળખીતા હગાવાલા તો હોય જ કે ખાવા ખાધું કે નહીં ખાધું કે નહીં ખાધું બેસી જાઓ કોઈ કે નહીં મહેમાનોમાં હાથ મહેમાન ગળતી આયા હાથ તમને હાચો હાચો એ વાતે સાચી કોક કહેવાનું મળે કે આવામાં તો કોણ હાચી અત્યારે તો કોઈ હાથ તો નહીં આ જમાના પ્રમાણે કે આયા હોય ખોઈ એવી નથી એ બધું સારું હે ને હું પણ મરચાનું કરું કરાવું હું બધું સેટિંગ કરું હે ગમતી લાવું લે હો મરચું ધુવાણિયા મરચું કેજી એ ધુવાળિયા તું કે છે એના કરતા બુહા મરચું લાવું તો કેવું આવે રહ્યું બુહાબુ આટલો જાડો મરચો આવે યાર આટલો જાડો મરચો આવે ને આ જીભ તો કોઈ કોમની ના રાખે
પેલા ભૂંગા હા તે તો શીખા થોડા આવે શીખા લાયા વાલે મોડા આવે એ નહીં શિમલા નહીં તાણે હા કીધા હા અલ્યા આની વાતો ના આવે પેલું ડેટી સમજીને ખાઈ જા હાલ્યા કોઈ મેળ પડે નહીં સંભાળ્યાનું શાક એમ કરીને અને બધું આ ઉઠલાવશે ચોલો કઈ મગજ ફેરવી ના એ બે જણા ઘેર જાજો ભાઈ કાલ આવજો તો લખ્યા લે હેઠા ઘેર જા સંકાલે શ્યાલજી ઓમ યાદ હેડજો રહે ઓમ યાદ રહે ઓવા હે હું યાદ રહે તું બોલે યાદ રહે બીજું કોઈ ના રહે એ તો પેલા જઈને બોલજો તો ને સંભળાઈ નાખું વળી તો ના હું તો વાપરી આવું મગજ પાછી ગઈ યાર મારું તો કાલે હેલો આવજે પાછો ચોક તો એ આપું નહીં મારે મરચું રોટલો ખાવા બોલજો અને કહી દેજો વાપરતા હું લાવવાનું શું લાવવાનું ઇન બસ હે? સ્પિન હમ પાવા હમ પૂરી હે કસ્તુ લેવા હમ લખમણ જા લેવા ફટાફટ બધું હળીને લેતા જા જોયું પૂરી મોય આવીને મોય પૂરી આવી અલ્યા હાથીના દોત જેવું હોય હાથીના દોત બતાવવાના નોખા હોય ને ચાબવાના નોખા હોય લ્યા તમારે જે કરવું એ કરે ખો 12 વર્ષનો થયો 12 વર્ષનો એમને એમ જિંદગી નહીં કાઢી આમ કોકનો 25 રૂપિયા ફાયદો થાય એવા કામ કર્યા હશે અમે હા તાને 25 રૂપિયા કમાય એમાં એ પહેલી દી મારા ભગત થઈ ગયા તા એમને એમ બધા મોણા હે મને બધાને દોયડા કરતા પોરા ઘેર જતો રહે હાથવી બધું સારું કર્યું એનો મને ભેગો થયો ને કે તારા જેવા હોય તો યાર હપું તો લોબા ઠરી કરી નાખ લોબા ઠાયર કોકનો હાકો તું તો થાતો બહાર ને, રીસે એ ના બળ્યો થવા હશે દે. તું તો રીસે બળ્યો હશે મને પૂછ ને રીસે કોકનો હાકો થાતો ને એ તું ના થવા દે બારી ભસ્મ કઈ નાખે તો કે મરચું રોટલો ખાવા દે તારા પેલી આવે ને બધા 250 માણસો એમાં તું ચેટલા હાચું એ કે હું જોઈ લે એ ના હાચા બાના કે આપણે શું લેવા દેવા તો લઈને એક મોડવા આવજો હું જોઈ તો બસ તાણ હું તો લઈ જાય 50 60 ઘેર જેવા જવાનું કર ને ભાઈ જબરી છે બર હા ડુંબારું ચોપવાળા હું બરતું હોય ને ભેગું લીલું ચોપવાળા હોય ને પણ કોઈકનો બારીને ઠારો નહીં આવે ને હવે નેચો ભેગો થયો કદી ઉપર ના મળતો આ તને કીધું નકર નેતો 2 કિલો તેલ કાઢે પેલા ગરીબ હું જોતો નહીં